નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે આવી પહોંચ્યો છું। ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તેને લઈને જે વડોદરા શહેર દિવાળીપુરા કોર્ટ સંકુલના જે વકીલોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે અને આજે જે એમના દ્વારા અત્યારે આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ગેટ બંધ કરવામાં આવ્યો છે અને હાલ અત્યારે તમામ જે વકીલો અંદર જે કામ આજે બંધ રાખવાનું તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। સાવ પત્ર છે તેની પણ આપણે ચર્ચા કરીશું। રીતેશભાઈ, કેવો પરિપત્ર છે અને શું આજે કોર્ટ સંકુલ બંધ રહેશે? જી, નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે કે જેમાં A4 સાઇઝના પેપરમાં હવે ટાઈપ કરીને આપવાનું। હવે જે કંઈ નવા કેસો ફાઇલ કરીએ કે જૂના જે કેસો છે એમાં પણ A4 સાઇઝના પેપરમાં ટાઈપ કરીને આપવાનું। એમાં પણ પાછા એવા નિયમો છે કે જમણી બાજુ અને ડાબી બાજુ 4-4 સેન્ટીમીટર છોડવાનું, ઉપર નીચે 4-4 સેન્ટીમીટર છોડવાનું, એટલે અડધું પેજ તો આપણે છોડવામાં જ જતું ને અડધા પેજમાં ટાઈપ થાય, જેથી પર્યાવરણને પણ નુકસાન છે, જેથી પેપરોનો વ્યય થાય છે। અને આવા જે નિર્ણય છે, જે વકીલો 25-25, 30-30 વર્ષથી વકીલાત કરે છે, એમને એક માઇન્ડમાં સેટ થઈ ગયું છે કે આ ફોન્ટ્સ બધા સમગ્ર ગુજરાત રાજ્યમાં અલગ અલગ ફોન્ટ્સનો ઉપયોગ થઈ રહ્યો છે। જ્યારે આ ફોન્ટ્સનો એક નિયમ લાવવાથી સમગ્ર ગુજરાતના વકીલોને તકલીફ પડી રહી છે અને સાથે સાથે અસીલો ઉપર પણ આનો ખર્ચનો ભાર પડી રહ્યો છે। તેથી વડોદરા વકીલ મંડળ આજ રોજ સમગ્ર જ્યાં સુધી આ પરિપત્ર પરત નહીં ખેંચે નામદાર ગુજરાત હાઈકોર્ટ, ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરી છે। નારાજગીની કેટલી અસર પડશે? નારાજગીની અસર પડશે એ વકીલોના હિત માટે અને વકીલોના જે અસીલો છે, પક્ષકારો છે, એમના હિત માટે જ અમે કરી રહ્યા છે। આ જે પરિપત્ર બહાર પાડ્યો છે સમગ્ર ભારત દેશમાં એકલા ગુજરાત રાજ્યએ બહાર પાડેલો છે, જેથી અને આવો કોઈ પરિપત્ર બહાર પાડવો હોય તો એ પહેલાં નામદાર ગુજરાત હાઈકોર્ટે 1.5 લાખ વકીલોની માતૃ સંસ્થા જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે એના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને એમને વિશ્વાસમાં લઈને અને આગળની કાર્યવાહી કરવી જોઈએ। આ ફોન્ટને લઈને શું તકલીફ થાય છે? આ ફોન્ટ્સને લઈને જે તકલીફ થાય છે કે ધારો કે કોઈ વકીલે 5 વર્ષ પહેલા દાવો કરેલો હોય અને એ દાવામાં કોઈ વાદી કે પ્રતિવાદી મરણ પામે છે તો ત્યારે એમના વારસો જોડવાના હોય, નવા એમને સુધારી દાવા અરજી આપવાની હોય તો આખું ફરીથી ટાઈપ કરાવવું પડે। જ્યારે પેલા જૂની ફાઇલ હોય તો એમાં સુધારો વધારો કરીને તાત્કાલિક આપી કોર્ટમાં રજૂ કરી દેવાય છે। આનાથી નામદાર કોર્ટોનો પણ સમય એટલો જ વ્યય થવાનો છે, કેમ કે નવા ફોન્ટ્સથી વકીલો માહિતગાર નથી, પક્ષકારોને ભારણ પડશે તો કોર્ટો પણ એટલો ટાઈમ બગડશે કે કોર્ટમાં જે રજૂ કરવાનું છે એ તાત્કાલિક રજૂ નહીં થઈ શકે અને કોર્ટનો પણ સમયનો વ્યય થશે। આજે કોર્ટ ચાલુ રહેશે? ના, આજે જ્યાં સુધી પરિપત્ર પરત નહીં ખેંચે ત્યાં સુધી આ ચોક્કસ મુદતની હડતાલ જાહેર કરી છે। જે લોકોની તારીખ હશે એ લોકોને કોર્ટ તારીખ આપશે, કેમ કે આ પરિપત્ર જે આવ્યો છે એ કોર્ટોને પણ ધ્યાન ઉપર છે કે આ ગેરકાયદેસરનો છે, એટલે કોર્ટો પણ અમને મદદ કરશે। આજે આપ વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓ અમારી સાથે છે, સ્વયંભૂ આજે એ લોકો અહીંયા કોર્ટમાં આવ્યા નથી અને અમને સાથ સહકાર આપી રહ્યા છે। ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અત્યારે જે ગુજરાત હાઈકોર્ટના પરિપત્રને લઈને ફ્રોન્ટની જે વાત છે તેના લઈને જે અત્યારે વકીલોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે અને અત્યારે તમામ જે વકીલો કોર્ટ જે દિવાળીપુરા કોર્ટની બહાર અત્યારે તેઓ પહોંચ્યા છે અને અત્યારે મેઇન ગેટ બંધ કર્યો છે। તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આજની જે કોર્ટની જે કાર્યવાહી છે તમામ જે અત્યારે વકીલ મિત્રો જે કામ કરતા હોય તે બંધ રાખવાની છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। અને હાલ જે રીતના માર્ગ પર પણ આપ જે રીતના દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે તમામ જે લોકો આજે જે કોર્ટની તારીખ હોય, જે અન્ય કામ અર્થે જેઓ પહોંચતા હોય તેઓ અત્યારે અહીંયા એકઠા થયા છે અને હાલ જે રીતના કોર્ટનું જે મેઇન મુખ્ય દ્વાર છે તે પણ અત્યારે બંધ રાખવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે રીતના પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, પરિપત્રને લઈને ક્યાંક ને ક્યાંક જે વકીલોમાં નારાજગી છે તે અત્યારે જોવા મળી રહી છે અને હાલ રોડ પર પણ જે રીતના આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ પણ અત્યારે અહીંયા એકઠા થયા છે। તમામ જે લોકોમાં પણ ક્યાંક અત્યારે જે શું કહેશો સાહેબ, જે રીતના વિરોધ અત્યારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છો, શાની બાબતે નારાજગી વ્યક્ત કરી રહ્યા છો? ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા જે સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે તેના કારણે જે ફોન છે કે કોમ્પ્યુટરમાં ફોન વપરાય એ જૂનાને બદલે નવા પ્રમાણે વાપરવા, જેનાથી જે વકીલશ્રીઓ વર્ષોથી જે ટાઈપિંગ કર્યું છે એ અમારી ફાઇલો કોમ્પ્યુટરમાં ટાઈપ કરેલી છે, હવે નવા પ્રમાણે જો કરવામાં આવે તેનાથી અસીલોને નુકસાન છે અને અમારા વકીલોને નુકસાન છે। જેથી અમારી નામદાર હાઈકોર્ટને માત્ર એટલી રજૂઆત છે કે નવા ફોન સાથે જૂના ફોન બી સાથે રાખે એવી અમારી નમ્ર રજૂઆત છે। સાહેબ, આજે કોર્ટની કાર્યવાહી ચાલુ રહેશે કે બંધ? કોર્ટની કાર્યવાહી
અમે નામદાર સાહેબને રજૂઆત કરી છે કે કોઈને નુકસાન ના જાય તે પ્રમાણે કાર્યવાહી કરવી. જે ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના અત્યારે તમામ જે વકીલ મિત્રો છે તે અત્યારે વડોદરા શહેર દિવાળીપુરા કોર્ટ બહાર પોતાની જે નારાજગી અત્યારે વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તે પરિપત્રમાં ક્યાંક સુધારા કરવામાં આવે તેવી માંગ સાથે આજે વકીલ મિત્રો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.